સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની લાંબા સમયથી વિવાદિત બની રહેલી ચૂંટણી આખરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણીના પરિણામે તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસે યથાવત રહી છે. પ્રમુખ પદ માટે દરબાર સમાજના પ્રભાતભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે પાનાબેન ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ 2 વખત વિવિધ કારણોસર ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો અને ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો. આખરે આજે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા લાંબા સમયથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. ચૂંટણીને લઈને તાલુકા પંચાયત કચેરી આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પરિણામ જાહેર થતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. દેવભૂમિ દ્વારકા